નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો વિક્રમ ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. ઉધના પટેલ નગરમાં બની હતી ઘટના. પટેલ નગરમાં 3 દિવસ અગાઉ એક આધેડનું શંકાસ્પદ મોત થયેલ. પીએમ રિપોર્ટમાં ગળું દબાવવાથી હત્યા થઈ હોવાનો ચોંકાવનારો ખુલાસો. સીસીટીવી ચેક કરતા સમગ્ર મામલો આવ્યો સામે. મૃતક પરમેશ્વરદાસનો દત્તક પુત્ર સાગરદાસ સીસીટીવીમાં થયો કેદ. સાગરદાસ મૃતકના શાળાનો દીકરો હતો. મૃતકે એને દત્તક લીધો હતો. 10 વર્ષ અગાઉ પણ સાગરદાસે મૃતકના ઘરમાંથી ચોરી કરેલ. ફરી બનાવના દિવસે મૃતક પરમેશ્વરદાસના ઘરમાંથી ચોરી કરવાનો આરોપીએ પ્રયાસ કરેલ. મૃતક જાગી જતા આરોપીએ પાલક પિતાનું ગળું દબાવી હત્યા કરી નાસી ગયેલ. પોલીસે કલકત્તાથી આરોપીની કરી ધરપકડ. રિપોર્ટર નૈતિક રેશમવાળા, અભિક્રમ ન્યૂઝ, સુરત. ત્રણેક દિવસ પહેલાં ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં પટેલનગર સોસાયટી છે, ત્યાં એક અનનેચરલ ડેથનો બનાવ બન્યો હતો. જે અનુસંધાને પોલીસે રજીસ્ટર કરી અને એમાં તપાસ ચાલુ કરી હતી. જ્યારે પોલીસને બોડી મળી હતી ત્યારે બોડી ઉપર કોઈ સ્પષ્ટ એવા નિશાન ન જણાતા પોલીસે બોડી પોસ્ટમોર્ટમ માટે મોકલી આપેલી હતી. પોસ્ટમોર્ટમમાં પોલીસને જાણવા મળ્યું હતું કે એના જે બોડી છે એનું મૃત્યુ ગળું દબાવીને થયેલ છે. એ સમયે જ્યારે ઇન્ક્વેસ્ટ ભરવામાં આવ્યું ત્યારે ગળાના ભાગે ઉજરડા અને એ પ્રકારના નિશાના જોવા મળ્યા હતા. આ બાબતે પોલીસે આસપાસ તપાસ કરી હતી કે જેમાં આસપાસના લોકોનું નિવેદન, જે મરણ જનાર વ્યક્તિ છે પરમેશ્વરદાસ, એમના પત્નીનું નિવેદન, આ બધાનું નિવેદન લીધું હતું. અને સીસીટીવી ફૂટેજીસ પણ આસપાસ અમે ચેક કરતા હતા. આ સીસીટીવી ફૂટેજમાં એક અમને શંકાસ્પદ વ્યક્તિની હિલચાલ નજરે જણાઈ હતી. એ બાબતે અમે જે મરણ જનાર વ્યક્તિ છે એના પત્ની, એમને પૂછ્યું હતું. એમના પત્ની જણાવ્યું કે આ વ્યક્તિ કદાચ એમનો દત્તક પુત્ર સાગરદાસ હોઈ શકે છે. જે બાબતે અમે વધારે ઊંડાણપૂર્વક પૂછપરછ કરી હતી. જેમાં જાણવા મળ્યું હતું કે સાગરદાસ એ પોતે કલકત્તામાં ધરમતલા ખાતે શ્રી કૃષ્ણ ઇન્ટરનેશનલ હોટેલ કરીને છે, એમાં કામ કરે છે અને છેલ્લા ઘણા વર્ષોથી તે ત્યાં છે. પરંતુ 10 વર્ષ પહેલાં એ પોતે અહીંયા આવ્યો હતો. આ જે સાગરદાસ છે એ હકીકતમાં મરણ જનારના શાળાનો દીકરો છે, પરંતુ મરણ જનારનો પોતાનું કોઈ સંતાન ન હોય એમણે પોતાના શાળાના પુત્રને દત્તક લીધેલ હતો અને એને અહીંયા ભણવા પણ મોકલ્યો હતો. એકાદ વર્ષ, 1.5 વર્ષ સુધી એ અહીંયા ભણ્યો હતો, પરંતુ ત્યારે એને એમના ઘરમાંથી 25,000 રૂપિયા ચોરી લીધા હતા. એટલે એ વખતે એ લોકો એમને અહીંથી પરત મોકલી દીધો હતો. ત્યારબાદ જ્યારે જે ઘટના બની, આ ભાઈ જ્યારે ગુજરી ગયા પરમેશ્વરદાસ, ત્યારે સવારે એમનો જે દત્તક પુત્ર હતો એ કલકત્તાથી બાય ટ્રેન અહીંયા આવ્યો હતો સુરત, અને સવારે એમની પાસે આવી, એમની સાથે રહ્યો હતો, એમની સાથે જમ્યો પણ હતો. ત્યારબાદ એને જ્યારે મરણ જનાર સૂતા હતા ત્યારે એણે એના જે બોક્સ છે, ત્યાં ઘરમાં એક પેટી હતી, પેટીમાંથી પૈસા કાઢવાની કોશિશ કરતા મરણ જનાર હતા એ જાગી ગયા હતા, પરમેશ્વરદાસ. ત્યારે એણે પરમેશ્વરદાસને જાગી જતાં એણે એનું ગળો ટૂંકો આપી દીધો હતો. બાજુમાં એક દુપટ્ટો હતો, એ દુપટ્ટાથી ગળો ટૂંકો આપ્યો હતો અને ત્યારબાદ એને મરણ ગયેલા હાલતમાં છોડી દીધી અને એમાંથી 90,000 રૂપિયા જે બોક્સમાં હતા, એક લોકેટ અને આ જે પરમેશ્વરદાસ છે એનો મોબાઈલ પણ લઈને પોતે જતો રહ્યો હતો. પછી બહાર જઈ એણે એક ટિકિટ બુક કરાવી હતી, એર ટિકિટ, અને એ એર ટિકિટ થ્રુ એ સુરત એરપોર્ટ થઈ અને બાય ફ્લાઇટ કલકત્તા ગયો હતો અને ત્યાં જતો રહ્યો હતો. એટલે જ્યારે પોલીસે કન્ફર્મ કર્યું કે ત્યાં છે, તો પોલીસે ત્યાં જઈને એની પૂછપરછ કરી હતી અને ત્યારબાદ એને વધુ પૂછપરછ માટે અહીંયા લઈ આવ્યા હતા. ઉધનામાં વધુ પૂછપરછ દરમિયાન એણે પોતાનો ગુનો કબૂલ કર્યો છે. એણે